આજથી 3 દિવસ કમોસમી વરસાદની આગાહી। આજે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રમાં વરસાદની વકી। બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં પડી શકે વરસાદ। દ્વારકા, જામનગર, મોરબી, કચ્છમાં પણ આગાહી। વગર ચોમાસે દેશમાં એક સાથે 11 વરસાદી સિસ્ટમ। ગુજરાત સહિતના રાજ્યોમાં માવઠાની આગાહી। 21 માર્ચ સુધીમાં વિવિધ રાજ્યોમાં વરસાદ તોફાની રહેવાની આશંકા। કેટલાક સ્થળે 70 કિલોમીટર પહોંચી શકે છે પવનની ગતિ। માવઠાની આગાહીને લઈને રાજકોટ બેડી માર્કેટ યાર્ડ સતર્ક। બેડી માર્કેટ યાર્ડ દ્વારા લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય। ખુલ્લા પટમાં ઉતરતી જણસીની આવક કરાઈ બંધ। ખેડૂતોની જણસીને નુકસાન ન થાય તે માટે લેવાયો નિર્ણય। ગરમીને લઈને શાળાઓમાં પંખા, ઠંડા પાણી સહિતની વ્યવસ્થા રાખવા ડીઈઓની સૂચના। સવાર પાળીને પ્રાધાન્ય આપવા અને બપોરે કે તડકામાં કોઈ કાર્યક્રમ ન થાય તેની તકેદારી લેવા કડક સૂચના। સુરતમાં આકરી ગરમીના પગલે ડીઈઓની મોટી કાર્યવાહી। શાળાઓમાં મેદાની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ। યુનિફોર્મમાં અપાઈ છૂટછાટ। હેટવેવના પાઠ ભણાવવા ડોક્ટર ભગીરથસિંહ પરમારે આપી સૂચના। રાંચીમાં કુદરતનો પ્રકોપ। શહેરમાં પવન અને કરા સાથે વરસાદ ખાબક્યો। અનેક જિલ્લાઓમાં કરા પડતા ઠંડક પ્રસરી। જનજીવન થયું પ્રભાવિત। 22 માર્ચ સુધી વરસાદ અને કરા પડવાની શક્યતા। ખેડૂતોમાં ચિંતા। જમ્મુ કાશ્મીરના બાનીમાં ભારે હિમવર્ષા। પહાડોએ ઓઢી બરફની સફેદ ચાદર। હિમવર્ષાના નયનવ્ય દ્રશ્યો આવ્યા સામે। બરફવર્ષાના કારણે તાપમાન ગગડતા પહાડી વિસ્તારો ઠૂંઠવાયા। તાજી હિમવર્ષાથી મનાલી શહેર બરફની ચાદરમાં લપેટાયું। હિમવર્ષાથી પ્રવાસીઓમાં ઉત્સાહ। હિમવર્ષાનો અદ્ભુત નજારો ડ્રોન કેમેરામાં કેદ। સફેદ ચાદરથી ઢંકાયું જમ્મુ કાશ્મીરનું દ્રાસ। કારગિલ જિલ્લામાં હિમવર્ષાને પગલે પ્રકૃતિ ખીલી ઉઠી। પહાડો અને રસ્તાઓ બરફની ચાદરમાં લપેટાયા। હિમવર્ષાથી વાતાવરણમાં પ્રસરી ઠંડક। કુલુ મનાલીમાં તાજી હિમવર્ષાથી પહાડો બરફથી ઢંકાયા। સફેદ ચાદરમાં લપેટાયું આખું શહેર। હિમવર્ષા વચ્ચે પ્રવાસીઓ થયા મંત્રમુગ્ધ। પ્રવાસીઓએ માણી બરફની મજા। ઉત્તરકાશીની હર્ષિલ ઘાટીમાં હિમવર્ષા પાક માટે બની વરદાન। લાંબા સમય બાદ હિમવર્ષાથી સફરજનના બગીચાઓને મળ્યું નવું જીવન। પાકને ફાયદો થતા જગતનો તાત ખુશ। શ્રીનગરના દાલ લેકમાં પ્રવાસીઓનો જમાવડો। પ્રવાસીઓએ માણી કુદરતી સૌંદર્યની મજા। દાલ લેકમાં શિકારા રાઇડનો માણ્યો આનંદ। દિલ્હીમાં યમુના નદીમાં પ્રદૂષણનો કહેર। કાલિંદી કુંજ પાસે યમુના નદીની સપાટી પર સફેદ ફીણના જામ્યા થર। નદીમાં વધતા પ્રદૂષણની સમસ્યા ઉકેલવા ઉઠી માંગ। કિશનગઢનું ડમ્પિંગ યાર્ડ બન્યું પ્રવાસીઓનું માનીતું ડેસ્ટિનેશન। બરફ જેવો નજારો જોઈને લોકો થયા મંત્રમુગ્ધ। પ્રી વેડિંગ શૂટિંગ અને ફિલ્મો માટે બન્યું હોટ ફેવરેટ સ્થળ। આગામી એક અઠવાડિયામાં થશે વડોદરાના ગંભીરા બ્રિજનું સમારકામ। 100 ટનના સ્ટ્રક્ચર અને 80 મીટરના લિંક સ્પેન લગાવી કરાશે સમારકામ। નાના વાહનો માટે ખુલ્લો મુકાશે બ્રિજ। પૂરજોશમાં ચાલી રહી છે નવા બ્રિજની કામગીરી। રાજ્યની 522 ટેકનિકલ કોલેજોનું નવું ફી માળખું જાહેર। આગામી 3 વર્ષ માટે ટેકનિકલ કોલેજોની ફી નક્કી। 433 સંસ્થાઓમાં 5% સુધીનો કરાયો વધારો। 49 કોલેજોમાં ફી વધારો નામંજૂર, જ્યારે 103 સંસ્થાઓના ભાવિ પર હજુ સસ્પેન્સ। વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે લોકસભામાં વલસાડના રેલવે સ્ટેશનો માટે કરી માંગ। વંદે ભારત શતાબ્દી ટ્રેન ઊભી રાખવા અને સુવિધાઓ વધારવા કરી રજૂઆત। કોવિડ સમયે બંધ થયેલી ટ્રેનો ફરી શરૂ કરવા સાંસદે રજૂઆત કરી। જેતપુરમાં રાજકોટ ગ્રામ્ય પોલીસનો લોક દરબાર। પોલીસ સમક્ષ લોકોએ કરી રજૂઆત। ડીવાયએસપી રોહિત ડોડિયાએ લોકોને ડર્યા વગર આગળ આવવા કરી અપીલ। વ્યાજખોરો સામે લેન્ડ ગ્રેબિંગ જેવી કડક કલમો હેઠળ થશે કાર્યવાહી। ઋષિકેશ એમ્સમાં પરીક્ષામાં નકલ કરવા માટેના અનોખા કિમિયાનો વિડીયો વાયરલ। પરીક્ષામાં નકલ કરવા વિદ્યાર્થીએ ચપ્પલમાં સંતાડ્યો હતો મોબાઈલ। સુરક્ષાકર્મીએ પકડી પાડી ચાલાકી। મૂડી તાલુકામાં ખનીજ માફિયાઓ પર તરાપ। ચોટીલા ડેપ્યુટી કલેક્ટરની ટીમનો મૂડીના ખાખરાળમાં સપાટો। 1 કરોડથી વધુ મુદ્દામાલ કર્યો જપ્ત। ગેરકાયદેસર સફેદ માટીનું ખનન કરનાર વાહન માલિકો સામે કાર્યવાહી। તાલાલાના ગુંદરણ ગામ પાસે એસઓજી પોલીસના દરોડા। એસઓજી દૂધની ફેક્ટરીમાંથી 4.68 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। પામ તેલ અને પાવડરથી બનતું હતું ઝેરી દૂધ।
લખનૌના આશિયાના વિસ્તારમાં સાસરીમાં ખેલાયો ખૂની ખેલ. લવ મેરેજથી નારાજ સસરાએ બે દીકરીઓ સાથે મળીને જમાઈની નિર્મમ હત્યા કરી. વિષ્ણુ યાદવને લાકડીઓ વડે ફટકારી મોતને ઘાટ ઉતાર્યો. પોલીસે આરોપીને દબોચ્યા. ગાઝિયાબાદમાં આરોપીને ભાગવાનો પ્રયાસ ભારે પડ્યો. માસૂમ બાળકીના હત્યારાના બંને પગમાં પોલીસે મારી ગોળી. આત્મરક્ષણમાં પોલીસે ચલાવી ગોળી. પુરાવા એકત્ર કરવા ગયેલી પોલીસ ટીમ પર આરોપીએ કર્યું હતું ફાયરિંગ. સીતાપુરમાં પોલીસ એન્કાઉન્ટર. જોધપુર પુલિયા પાસે પોલીસ અને આરોપી વચ્ચે અથડામણ. ઘટનામાં મોબાઈલ ચોર કૌશલેન્દ્ર ઘાયલ. ગેરકાયદે હથિયાર અને ચોરીના મોબાઈલ જપ્ત. મથુરા પોલીસનું લંગડા અભિયાન યથાવત. ફાયરિંગ કેસમાં ફરાર બે આરોપી સાથે પોલીસનો અથડામણ. ઘટનામાં એકને વાગી ગોળી. બીજા સાથીદાર ગૌરવે કર્યું આત્મસમર્પણ. અમદાવાદના નરોડા વિસ્તારમાં આગની ઘટના. વ્હાઇટ સ્ટોન બિલ્ડિંગના 7મા માળે લાગી આગ. રહેણાંક બિલ્ડિંગમાં આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા. જાનહાનિ ટળતા હાશકારો.